અરે જય આપા ગેગા. ભારત દ્વારા સેવા સમિતિ ટ્રસ્ટ જે કાંઈ બનાવ્યું છે સંતોનું, એમની અંદર અમને અમરેલી જિલ્લાના મંત્રી પદે નિમણૂક કરેલા છે. રમણનાથ બાપુ, ગુરુ શ્રી પવનનાથ બાપુ, ગામ જંગવડ, ત્યાંથી બોલું છું. હવે આમાં ઘણા ટાઈમથી જે કાંઈ વિવાદ ચાલી રહ્યો છે, બધાય એવું કહેશે કે સત્તાધારની અંદર વિવાદ ચાલી રહ્યો છે. વિડીયાઓની અંદર, છાપાઓની અંદર ઘણું બધું આવી રહ્યું છે. સનાતન ધર્મ બદલામ થઈ રહ્યો છે, ફલાણું આ છે. કે ભાઈ, સનાતન ધર્મ એટલો બધો ઓલો નથી તો એ બદલામ થાય. એક વ્યક્તિથી કોઈ સનાતન ધર્મને ફેર ન પડે. સનાતન ધર્મ કોઈ આજકાલનો નથી, તો આદિ અનાદિથી છે. અને મૂળ વાત રહી સત્તાધારની, નામ સત્તાધારનું જ છે. વાત બધાય યોગ્ય રીતે જ સાંભળી રહ્યા છે, પણ એ જે કાંઈ વિવાદ છે એ સત્તાધારનો નથી, કોઈ ગાદી બાબતનો નથી. જે કાંઈ આક્ષેપો થઈ રહ્યા છે વિજય બાપુ ઉપર, એ આક્ષેપોનો વિવાદ છે. અને જે કોઈ આક્ષેપ કરી રહ્યા છે, એક તો એના સગા ભાઈ નીતિનભાઈ ચાવડા, પછી જે કાંઈ અમરેલીવાળા એ પણ ચાવડા છે, વસંતભાઈ ચાવડા, અને કોઈને કોઈ બાતમી આપ્યા રાખે એની રીતે વિડીયા નાખ્યા રાખતા હતા. મૂળ તો મિલનભાઈ બારોટનો એક જે કાંઈ વાત હતી ત્યારથી ચાલુ થઈ હતી. હવે એ વિવાદ એટલો ચરમસીમાએ પહોંચી ગયો કે સનાતન ધર્મ ઉપર આખી વાત આવી ગઈ. ભાઈ, એક કામ કરો ને, સનાતન ધર્મને એક સાઈડ જ રાખો અને જે વિવાદ છે એ મુદ્દા ઉપર જ આવો ને. એમાં સનાતન ધર્મને ભાઈ શું કામ બદલામ કરો છો? બધાય કહેશે કે સનાતન ધર્મ બદલામ થાય છે, પણ બદલામ કરે છે કોણ? ત્યાંના રઘુ મહંતનો વિવાદ છે આ. અને જે કાંઈ વિવાદ છે ને ભાઈ, સત્તાધારની ગાદીનો નથી. ગાદી બાબતનું આમાં કંઈ નામ આવતું નથી. ગાદી બાબતનું નામ આવ્યું હતું આજથી 25 વર્ષ પહેલાં, જ્યારે ગોવિંદ બાપુનો જ્યારે વિવાદ ઉપડ્યો ગાદી બાબતનો, ત્યારે એ વિવાદ ઉપડેલો હતો. ત્યાર પછી ગોવિંદ બાપુએ સત્તાધારની આગળ 1 કિલોમીટરના અંતરે, ત્યારે એને પણ અમે ના પાડી હતી, બાપુ અહીંયા તમે આશ્રમ ન બનાવો. છતાંય સૂર્ય સામે ધૂળ એને ઉડાડી. એ માણસ ક્યાંય સક્સેસ ગયા નથી, બરાબર. એટલે એ ગાદીનો જે કાંઈ વિવાદ હતો ને ત્યારે એ પૂરો થઈ ગયેલો છે. હવે કોઈ ગાદીનો વિવાદ કાંઈ છે નહીં. જે કાંઈ વિવાદ છે આ ભાઈ વિજય બાપુનો અને ગીતાબેન મેડમનો છે. અને નરેન્દ્ર બાપુ જે કાંઈ ખુલીને સામે આવ્યા છે મુદ્દા લઈને કે ભાઈ આ રીતનો ટ્રસ્ટ બનાવો, મને એ ટ્રસ્ટની અંદર લ્યો, એનો પણ હક છે. સત્તાધારની જગ્યામાં એમનો પણ હક છે. જીવરાજ બાપુના શિષ્ય છે. અને એ જ્યારે જીવરાજ બાપુના શિષ્ય બન્યા ને ત્યારે વિજય બાપુનો જન્મ નહોતો સત્તાધારમાં. અમારી હયાતીની વાત છે. અમે ત્યાં 15 વર્ષ રોટલા ખાધા છે આપા ગીગાના. અમારું રગે રગે આપા ગીગાનું લૂણ ભર્યું છે, રોટલો ભર્યો છે, એટલે એનું લૂણ અમે ચૂકવી શકીએ નહીં. પણ છતાંય આ વિડીયોની અંદર બધે જોઈ રહ્યા છે, એટલા માટે મારે વિડીયો બનાવવો પડ્યો કે જે કાંઈ થઈ રહ્યું ખોટું થઈ રહ્યું છે. અને નરેન્દ્ર બાપુ જે કાંઈ ખુલીને સામે આવ્યા છે અમુક મુદ્દા લઈને, બહુ યોગ્ય રીતે મુદ્દા એણે ટાંકેલા છે. સત્તાધારની જગ્યા બસાવવા માટેના જ છે એ. બાકી દુર્વ્યવહારો જે કાંઈ થઈ રહ્યા છે, જે કાંઈ બધું વેડફાઈ રહ્યું છે, ધર્મનો પૈસો જે કાંઈ આવે છે આપા ગીગાની ગાદી ઉપર, મંદિરની ઉપર જે કાંઈ પૈસો ચડાવવો થાય છે,
જે કાંઈ માનતાઓ આવે છે, અરબો ખરબોની માનતાઓ અમારી નજર સામે અમે જોયેલી છે. નનામી ગાડી આવતી હોય, ચોખાની ગાડીઓ આવે, બાજરાની આવે, ડાળુની આવે, તેલની આવે, કપાસિયા આવે, કોળ આવે, નામ વગરની. એટલે નામ વગરનું હજી પણ દાન એવડું આવે છે, જે સત છે આપણા એનાય ગયો નથી. અને આવા ભગતથી એવો સત કાંઈ જાય નહીં. સત્ય તો સત્ય જ છે. એટલે એ સતને આધારે હાલવાવાળી જગ્યા છે. કોઈના બાપની જાગીર નથી. 18 વરણની જગ્યા છે. એ 18 વરણ એની અંદર માને છે અને આસ્થાનું એ કેન્દ્ર છે. એટલે એ કોઈના બાપની જાગીર નથી. ગાદી બાબતનો કોઈ વિવાદ નથી. વિવાદ હતો એ પૂરો થઈ ગયેલો છે આજથી 25 વર્ષ પહેલાં. વિજય ભગત જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી આ વિવાદ ઉપડેલો છે. પછી અંદર ખાને જીવરાજ બાપુના શિષ્ય તો નરેન્દ્ર બાપુ બીના જ હતા, પણ એ ફક્કડ નહોતા, ગ્રસ્તી હતા. એટલે એમને શું કીધું બાપુએ કે ભાઈ તું એક કામ કર, તારે સેવા કરવી છે તો આપેગાના નામનો એક ઓટલો બનાવે અને ન્યા રોટલા તમે ખવડાવો. એટલે નરેન્દ્ર બાપુએ આપેગાનો ઓટલો બનાવ્યો જીવરાજ બાપુના આશીર્વાદથી. બરાબર. અત્યારે નરેન્દ્ર બાપુ જે કાંઈ સામે આવ્યા છે મુદ્દા લઈને, બહુ યોગ્ય રીતે મુદ્દા છે. વિજય ભગતરી અત્યારે ગાદી લાયક છે નહીં, એટલા માટે આ મુદ્દા ઊભા થયા છે. નકર નરેન્દ્ર બાપુ એમના ગુરુભાઈ છે, સમજી લો. તો એ આવો વિવાદ કરવા ન માંગતા હોય. એ તો લાખો રૂપિયા વાપરે એવો વ્યક્તિ છે. એ સત્તાધારનું ખાઈને રાજી થાય એવો નથી, રોટલા ખવડાવીને રાજી થાય.